આમ આગળ શું આગળ છે કઈ દાતારના પગથિયા બોલો તો નામ બોલો તો कन्फ्यूज हो गए क्या नाम बोले विलिंगडन डैम पाछળ વિલિંગડન ડેમ આવડી ગયું હોય નામ નથી આવડતું પણ નામ આવડી ગયું આજે વિલિંગડન ડેમ આ હું તમે ટી-શર્ટ બદલી નાખ્યું કેમ હે આ તો વેલેન્ટાઇન ડે વેલેન્ટાઇન ડે જેવું કરી નાખ્યું વિલિંગડન ડેમ તમારું નામ તો છે ના બરોબર છે ઓકે ઓકે હેલો મિત્રો, જય માતાજી, જય મોગલ, વેલકમ બેક ટુ માય ચેનલ આરજી ટ્રાવેલિંગ વ્લોગમાં આપનું સ્વાગત છે. અને અત્યારે અમે જંગલમાં જઈએ છીએ. ભાઈ કઈ જગ્યાએ જવાનું છે આજે? ભાઈ વિલિંગડન ડેમ કયો ડેમ? વિલિંગડન 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 ડેમ એમાં એવું છે કે આપણે છે ને ભાઈ ચિરાગભાઈ 19 થઈ જાય 18 નો ભાઈ જુનાગઢમાં મસ્ત મજાનું જે કહેવાય ડેમ છે વિલિંગડન એક ગયા તો પેલા તો હે ને સમજાશે જ નહીં, નામે નહીં બોલે કોઈથી. વિલિંગડન ડેમ હશે એને ખ્યાલ હશે. જુનાગઢના અમે બધાને ખબર હશે, પણ આજે ભાઈ ફર્સ્ટ વાર અમે બધા આવ્યા હતા જુનાગઢ મિત્રો સાથે. પણ આજે એવું થયું જવાનું હતું જટાશંકર, અને અમારી એક ગાડી જો આ હે જોવો લાય હા હા અન્ય પ્રાણીઓ છે અહીંયા. કોઈ કાઈ સડી કરવી નહીં. હા હોરન નહીં મારવાના. આ રહ્યા હો વાનર રાજ કેળા કરવા નહીં ઘર સુધી આંબી જો આગળ અમારા રૂડાભાઈ છે, હરિવંશભાઈ છે, કેવિનભાઈ છે. હા હા વાનર રાજ ઘણા બેઠા હો, પણ એની મોજમાં અલગ જ છે. જો અલગારી મોજ. મોબાઈલ ખેંચી નો લે ઝાપટું મારી ધ્યાન રાખજો. અંદર અંદર લ્યો મોબાઈલ અંદર જો કોની સામે કેસઈ નો થાય, કાઈ નો થાય, જવા દેવાનું. તો હાલો હવે ધીમે ધીમે જવા દઈશું ને. ધીમે ધીમે જવાનું ને, બરોબર ને? ધીમે ધીમે લાગી જાય. ઓટો ઉતાવળ કરવામાં કાંઈ ફાયદો જ નથી. વન વિભાગ છે ભાઈ, વન વિભાગ છે. જોજો ક્યાંકથી સિંહ આવી જાય. નેશનલ પાર્ક જેવો છે. એમ નહીં, પણ ધ્યાન રાખજો રજભાઈ, સિંહ આવે ને તો બીક લાગે. અહીંયા જ જવા દે સામે. હા એમ મજાનું વાતાવરણ છે. પાછળ શૂટિંગ ચાલુ હો મિત્રો. જો હા ચાલુ જો લાઈવ હેલ બના દેવો. લગન જેવું. મિત્રો અહીંયા જેવા એન્ટર થઈને પેલા તો જય દાતાર. જય દાતા. અહીંયા ઓલો નગરીયો પથ્થર છે ને ઉપર. હા નગારીઓ પથ્થર. નગારું વાગ્યો પથ્થરમાં. તડકો મારો ને જાશું આપણે એકવાર કોક દિવસ ટાઈમ મળે ત્યારે. અત્યારે તો અહીંયા રસ્તો જો આવ્યો, વરસાદ આવી ગયો લાગે. હા વિલિંગડન વિલિંગડન ડન ડન આ ડન ડન વિલિંગડન. આ જુઓ જોખમી પુલ છે, સાવચેતીથી આવવું ફેમિલી સાથે આવો તો. અને અમારે જો બધા મિત્રો અત્યારે ધીરે ધીરે આવશે, ધીમે ધીમે આવજો બધા. અહીંયા જો જોખમ વધારે છે. હા અને ઓમય જો આ હાંધા અને ગમે ત્યારે આ હે ને શું હે ને હા જો જો કઈક છે તો કરી શું છે જો તો આ બાજુ હા અહીંથી દેખાય જો મારી જોઈ ઓલું હા જરાક નીચે વરો જો દેખાય આ રહ્યું જો આમાં લીલા કલર જો કોથળી આ રહ્યું કોથળી. આમાં તમને મિત્રો દેખાય તો કોમેન્ટ મારજો. હું આવી ગયો. આ હું તમે ટી-શર્ટ બદલી નાખ્યું કેમ હે આ તો વેલેન્ટાઇન ડે વેલેન્ટાઇન ડે જેવું કરી નાખ્યું વિલિંગડન ડેમ. પાછળ વિલિંગડન ડેમ આવડી ગયું હોય. નામ નથી આવડતું પણ નામ આવડી ગયું આજે. વિલિંગડન ડેમ નામ એવું છે. તમે એકવાર બોલજો તો ખરા.
વિડીયો જોઈને વિલિંગડન ડેમ બોલો તો વિલિંગ્ટન ડેમ વિલિંગ્ટન ડન ટન મોઢે નહીં ડન મોઢે ડન મોઢે હા, done. વિલિંગ્ટન વિલિંગડન તમે બોલો કે બોલો વિલિંગડન મને ડેમ. એવું ન આવડે મન ન આવડે હાલો ઉપર છે વિલિંગડન ડેમ આપણા રૂડાભાઈ બોલો જી બીજી છે થોડા બોલો તો નામ બોલો તો કન્ફ્यूज हो गए क्या नाम बोले विलिंगडन डैम કહીને ચલાવ્યું છે ભાઈ અહીંયાથી છે ને નીચેથી ઉપર ચડવાનું છે લાઈનમાં જો બધા મિત્રો આવે છે ફરાફરતી વાળા લાઈનમાં ને અમારા હરિવંશભાઈ આગળ છે ને આમ બધા પાછળ લાઈન લઈ ગઈ જો છે ને કયું ગીત કયું ગીત કયું ગીત ખાંભા હા રાજભા ગઢવી ગાય છે ઈ. કયું મને નથી હું કઈ તોડતો નથી ના 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 મને ઈ ખાલી બે જ કડી આવડે હાંધા તોડિયા હા એવું ન હા હો લે હા આપી દઈએ એમ તો અઘરું છો ભાઈ હજી અઘરું છે હા ચિરાગભાઈ વાંહે છે રૂડાભાઈ વાંહે છે અહીં જટાશંકર જવું હતું હા કલાક ગણી લેવાની પાણા ઉપર કેટલું ચડવું પડે ચાલો ભાઈ ઉપર ચડી ગયા હજી ઓલા લોકો બે પાછળ વિલિંગડન ડેમ તડકો બફારો હોય ભાઈ અત્યારે આપણે ઉપર આવી ગયા છે ડેમ ઉપર જો આ વિલિંગડન ડેમ જો બાપા સીતારામ સીતારામ એ વ્યૂ આવે ને એક નંબર અરે કાંઈ ઘટે નહીં ભાઈ બે પહાડની વચ્ચે પાણી નેચરલ નેચરલ પ્રકૃતિના ફળ એવો ભાઈ હા ક્યાં ગયા રૂડાભાઈ રૂડાભાઈ છેલ્લે હાલો થાકી ગયા અહીંયા તમારે જો કાવો કોઈને પીવો હોય જુનાગઢનો કાવો પ્રખ્યાત છે કુંભુભાઈ કાવો મકાઈ બાપા સીતારામ મેગી એવું બધું મળી જાય પાણીની બોટલ આવી ગઈ પેલા પાણી પી લે થાકી ગયા હો પણ જામ મળે પાણી હા પાણી મળે ઉપર હા હું બોટલના કેટલા હે બોટલ ના કેટલા 10 રૂપિયા 20 રૂપિયા ઈ લે બેન પૈસા ઠીક. દીધા છે ઠીક આપણું નો હાલે અહીંયા ઠીક આપણું ન હાલે ના પ્લાસ્ટિક નહીં નાખવાનું પ્રદૂષણ નહીં કરવાનું બોટલ ખાલી કરીને આપી દેવાની એ સારો આઈડિયા હાલી ભાઈ લઈને આવ્યા વાહ શું હે ઉપર ક્યાં ગયા જવું હે ન્યા ઓય રે બાપા લાકડા તોડે જવું હે ન્યા જો અહીંયા હું જઈને ગામ લાકડા જ છે મજા આવશે તો ના રે 2 કિલો વજન ઓછો થઈ જાય ને લાકડા જેવા થઈ જાય આમાં ચડવું જ અઘરું છે પાણામાં કેમ ચડવું મેં આગળ એવું લાગે કે ભેહું બેઠી ટ્રેકિંગ ગાયું ભેહું બેઠી ભાઈ એક જ દેખાય છે વરસાદ આવતો એટલે કેવો વ્યૂ આવે મસ્ત આજે ગરમી જાડી છે વિલિંગડન ડેમ પાણીના ઝરણા હાઈલા જાય આ બાજુ પાણી ફૂલ ઓવરલોડ શું પૂરબભાઈ તમે એકલા કેમ મૂંગા મૂંગા નહીં તો સાયલેન્ટ સાયલેન્ટ લાઈવ હાલે લાઈવ હાલે ભાઈ લાઈવ ભૂકા કાઢી નાખે તોય મજા આવે આમ આગળ શું આગળ છે કઈ દાતારના પગથિયા આ છે વિલિંગડન ડેમ જે જુનાગઢમાં ઘણા બધા યુટ્યુબર છે
ઘણા ઘણા મોટા ઇન્સ્ટાગ્રામના લોકો અહીંયા આવતા હોય છે, આટો બાટો મારતા હોય છે. અને આજે મને એવું થયું ભાઈ કે જુનાગઢ આવ્યા છીએ તો ભાઈ મિત્રો સાથે વિલિંગડન ડેમની મુલાકાત કરી અને આજે ફૂલ એન્જોય કરીએ. અમારા જે કામ હતા એ પતી ગયા. અમે જો ઓલી પારીમાંથી હાલીને આવ્યા, જો દેખાડું આ પારી રહી ને ત્યાંથી હાલીને આવ્યા. આ કયો હતો જોખમી પુલ? જોખમી હે હોરર મૂવીમાં અહીંયા શૂટિંગ કરવા આવે બધા. હા આ મહિલા જતા હોય ને ઓલો નીચેથી છે ને હાથ કાઢીને પગ ભૂપ કરીને અંદર લઈ લે પાછું. પછી ક્યાં જાય એ નથી ખબર હારી. એ તમે આગળ દેખાય નહીં કોતરી નીચે બીડી પીતા હોય. તો નીચે પાછું કોઈ નથી જો અહીં ભેગા થવા જોઈએ ને બધે. અત્યારે શૂટિંગ નથી ચાલુ ને. આ ઈ છે આખું જુનાગઢ દેખાઈ જાય છે. હા હા તમારી મોજ. હા વિલિંગડન ડેમ બોલો તો. એક વાર રૂડા હા બોલો બોલો બોલો. વિલિંગ્ટન ડેમ. હા ઘટે નહીં હો કાંઈ. હવે આવ્યું, હવે આવડી ગયું. વિલિંગડન ડન ડન વિલિંગડન ડન. કેના હાટું લીધા? આને જે નાટું લીધા મને નથી ખબર, હું તો ખાઉં છું. આ ડારિયા માછલી માછલીઓ હાટું છે. જો કેટલા ઠેકડા ઠેકડી માછલી ખાય, માણા ખાય, બધા ખાય. હાલો બધાય ખાય. આપણે ખાવા મગરમચ્છ ખાઈ રહી. હા હાલ્યો ખાઓ. આવ 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 પછી તમે આમાં તો અત્યારે તમે ખાવ પણ તમે कुछ तो है, कुछ तो है. કાંઈ તો દોયડી આવે આમ જો આમ હાઈલી આવે છે બધી આમ છે. કેટલી બધી આમ તો જો એ વિશાલભાઈ આમ જો હાઈલી આવે તો જો આમ થી. એને હું હમણાં જો બધાને ભોકે સડાવું જોઈજો. હાઈલી આવી જોવો તમે. જોઈજો હમણાં બધાને ઘડીક કોઈ નાખતા ને હમણાં બધાને ગોદે સડાવી. એને મહેનત કરાવીને થોડીક એમ નો જાય જાય બધે જાય. જાય નો જાય એ વાતમાં માલ ને મિત્ર એ ભાઈ કા ભાઈ ભાઈ ગા ઉભા રહેજો. હજી ઉભા રહેજો. હજી થોડુંક ન્યા બધું ન્યા જાય ને પછી આપણે નાખીએ. જો ગઈ ગઈ હાલો હમણાં ફટાફડી જાય. હાલો તમે બાતતા નહીં, ઘરનું જ છે. હાલો આમ કોઈ નથી. હાલો 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 ન્યા પૂરું. હાલો આ બાજુ આમ 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 બાયપાસ એક જગ્યાએ નાખો હમણાં બધી જોઈજો. નાખો. હમણાં જો ફટાફડી બધી એક. હા આમ આમ આમ. એવું ઈ શું હતું એલા? એવું હતું. પૂછ તો થાવ. કઈક હતું હો એટલે બધા ભાઈઓ જો અત્યારે વારા ફરતી વાળા શું કરો છો? આવી જ જાવ. ઓહો રોટલી આવ્યા. રોટલી લોટ ઓહો રોટલી લોટ કઠણ બાંધવો છે. એલા આટલી બધી માછલી. અરે ઓહો આ તો બધા ભાઈ હોત બોલે જો ધડબડાટી બોલે. ભોજન સમારંભ ચાલુ. આ રોટલી હા અહીંયા દાળ ફ્રાય, જીરા રાઈસ દાલ ફ્રાય. બીજાનું કાઉન્ટર જો બાજુ માર્યું. બીજાનું કાઉન્ટર વણેલા કરી નાખો વણેલા. ફાફડા દો. નાસ્તો હતો. નાસ્તામાં હતા. ફાફડા નાસ્તામાં હતા. નાસ્તામાં. અહીંયા આ ઢોસા બાજુ છે. આ બાજુ પીઝા આલે ઢોસાનું કાઉન્ટર અહીંયા. પીઝા આલે છે. તમને મિત્રો જો નામ બતાવું જ્યાંનું આ ડેમનું નામ શું છે જો. વિલિંગડન ડેમમાં માછી મારી કરી પ્રતિબંધ છે જેની નોંધ લેવી. તો અત્યારે અમારા બધા મિત્રો અત્યારે માછલીઓને દાળિયા છે પછી લોટ છે એ બધી ખવડાવે છે. જય માતાજી. જય માતાજી. તમે પણ ખવડાવો. હું ખવડાવું. ખવડાવો. હાલો ખાઓ. ખાઓ. પછી એક જ ખાયો આ તો હા કચરા કચરા જો આપણે ઓલી બાજુ નાખી કોઈ આવે નહીં. જો ઓલી બાજુ એને ભાઈ ખોરાકની જરૂર હોય વાંદરાઈ રાજ હોય એટલે એવું નથી કે એને ખોરાકની જરૂર ન હોય. છે ને બંદર રાજા. વાહ આ તો હનુમાનનું રૂપ છે ભાઈ. અમે બેઠા છે. જય બજરંગ બલી. જય બજરંગબલી. હાલો થઈ ગયું ભોજન સમારંભ. પીઝા ખવડાવ્યા, ફાફડા ખવડાવ્યા, એક સેન્ડવીચ ખવડાવી ને હજી કઈક તો હાલે. જો હા હરી કઈક હાલે છો પાછું. વાત માર્કેટ ગાંડું કરવાની છે. આમ જોઈજો. હા હાલો
હજી છે હા હજી છે હાલો અરે આવી આમાં કરી નાખી માર્કેટ ગાંડું જ કરવું પછી હું હાલો થયું એ સીન આવ્યો આવી ગયો હાલો પકડો વિશાલભાઈ નાખો ખોબો ભરો ખોબો લાવો મોબાઈલ પકડો હાલો ના હાલો બસ તમારું નામ તો છે હો ઓહોય હા. ના બરોબર છે ઓકે ઓકે ખબર ચાલુ ડન દેખાતા જ નથી નાયકા ભેરા ખાઈ ગયા જો વાહ મોટી માછલી આવી જાય ને ભાગે ચાટકો લાગી જાય એ મોટી જો આ આરામ ફરમાવે છે અલગારી મોજે ભાઈ છે ને અમારા ભાઈ કંઈક લઈ આવ્યા છે જો હા ભાઈ અહીંયા હગમટેનો વ્યવહાર રાખવાનો નહીં હું નતો આ ભાઈ પૂરો એ કરી લીધું લઈ લીધું આવ્યા હો આવ્યા લગન પ્રસંગે કહીજો હો ભાઈ ને નાના મોટા પ્રસંગે જોઈ લેજો જો આમ થોરો માં તો પડતા નહીં હે મહાદેવ હું કે હનુમાનજી કે પડતા નહીં ઓ જય બજરંગ બલી કોથરી કાવી પગમાં આમ હોય હાલો એની રીતે તોડી દે ટ્રેન મારા હે ચાલો હવે અહીંયાથી સીધા જઈએ બારે અમારા ભાઈઓ બધા મોજ મસ્તી કરે છે જોયું તમે એમને થોડી રે એની રીતે ભાઈ એની મોજ છે ને એની મોજ છે ભાઈ એ દાતા આ રસ્તો સીધો દાતા જય ગિરનારી જય ગિરનારી આગળ નીતિન બુખારી હા અત્યારે સીધા વેલિંગ્ટન ડેમેથી આવી ગયા છે આપણે દામોદર કુંડે કારણ કે અહીંયા ટેટ આવ્યા તો દામો કુંડે તો આવવું જ જોઈએ જો થોડાક આપણા પાપ હોય ને ધોવાઈ જાય એટલે આ કુંડે તો અવશ્ય આવવાનું જ ગમે એ તમે પ્રદક્ષિણા કરો કે પરિક્રમા કરો આ જગ્યાએ તો આવવું જ પડે ધામની યાત્રા કરો ને એટલું ભૂલ હે હા જો નરસિંહ મહેતા હો ભાઈ મારી ઊંડી સ્વીકારો મહારાજ રે સાંભળા ગીરધારી ભાઈ પિતૃ કાર્ય પણ ઘણા બધા થતા હોય છે હે સાક્ષાત ઠાકોરજી આવ્યા હા નરસિંહ મહેતાની હાકલ ને અસ્થિ વિસર્જન હા સુકૂન છે મોજવાળી જગ્યાએ જો સામે ચાલે જ છે પિતૃ કાર્ય પિતૃ કાર્ય થતા હોય ચાલો અહીંયા પીપળે પાણી રેડતા હોય લોકો અને આજે દામો કુંડે દર્શન કરીએ આપણે પવિત્ર થઈ જાય એટલે ઘણું ઘણું તમે યુટ્યુબર છો તમને કઈ નહીં હું અહીંથી ઘણું આવી ગયું એમને યુટ્યુબર ને ટીલું હોય હા અને એવું ન હોય આટલું થાય તો જવાબદારી આપે ના 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 એ અત્યારે હમણાં લાઈવ દાખલો જોયો આપણે પડી ગયા કારણ કે અહીંયા સેવા જમી ગયો છે ને એટલે પગ લપટી જાય યુટ્યુબર ને તમે આવો તો ધ્યાન રાખજો અહીંયા બહુ ઊંડું નહીં ઉતરવાનું જય માતાજી તમને પુરોભાઈ તમે તો જાઓ તમે ના યુટ્યુબર ઓલી બાજુ જો ચારે બાજુ સેવાળ જ જાય મળે છે ને તોય લોકો પકડી નાઈ જાય અત્યારે જો રાજભાઈ ને કઈ ન થાય યુટ્યુબર એટલે લખી હવે આટલું તો માન રાખો ટંકારાનું ઢીલું લઈ આવ્યા રાજભાઈ તમે બહુ જાતા ને તમે ઉપાય લાવો ઓને એમ જ થયું સમજાવવામાં જ હોય ગયા એનો પ્રેમ હોય કઈ થવા ન દે ના ના એક વાર થઈ જાય આ તો જાઓ મિત્રો આપણે દામોદર કુંડે તો દર્શન કરી લીધા છે ને અત્યારે અહીંયા છે તમે જોઈ રહ્યા છો મોક્ષ પીપળો પ્રાચીન મોક્ષ પીપળો અહીંયા લોકો પાણી રેડતા હોય છે પિતૃઓને પાણી રેડતા હોય તો અહીંયાથી આપણે જઈએ સીધા હવે રૂડાભાઈની હોટલે ત્યાં જમવાનું છે જમીન પછી નીકળશું અમે સીધા રાજકોટથી મોરબી મિત્રો સીધા જુનાગઢથી આપણે પહોંચી ગયા છે જેતપુર વડવાડા હોટલમાં રૂડાભાઈની હોટલે અને રૂડાભાઈ પીરસે છે ક્યાંના ભોજન
કેટલી બધી વાનગી આવી ગઈ છે, દેશી મોજ લઈએ છે. જો પહેલાં તો સલાડ છે, ઉમરા છે ને રોટલી હજી ખાધી નથી ત્યાં રોટલી વાળા ભાઈ આવી ગયા. રોટલી શું કે ભાઈ કેવું લાગે ફૂડ? આવી જવાનું રૂડાભાઈ. હો ભાઈ કાંઈ ઘટે નહીં રૂડાભાઈ. જય માતાજી. દહીં ઓળો ક્યાં ગયો? હા જો અમારા ભાઈ વાટકો ભરીને બે આજે ઈ જ ખાવાનું છે? એમ બીજું કઈ તમે ડીશમાં લીધું નથી? બસ એક સેવ ટમેટા હજી વાર છે, ધીરે 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 વાર. શું કહે કેવું લાગે? અરે જોરદાર, કાંઈ ઘટે નહીં. તમે શું લીધું? આપણે ભીંડો ભીંડો હે? દહીં ઓલો મજા જ આવે. 5 ગોળનો ભીંડો. શું કહે? હજી તો સ્ટાર્ટઅપ કર્યું છે, સ્ટાર્ટ કર્યું છે. હજી તો હજી વાગ્યા છે લગભગ 1:30 છે. હવે જમીન ઉપર લાગવું મેં 3 સાડા 3 મને એવું લાગે, કારણ કે રૂડાભાઈ ઉભા જ નહીં થવા દે. અને અહીંયા 5 જાતના શાક છે, 130 રૂપિયા થાળીની પ્રાઇસ છે. જ્યારે પણ તમે જુનાગઢ જાઓ કે જુનાગઢથી આવતા હોય ત્યારે ધારેશ્વરની બાજુમાં પેટ્રોલ પંપ છે ઇન્ડિયન ઓઇલ. જો અહીંયા હાઈવે ઉપર જ છે. એ તમે હું કીધું હતું પડવું ફીંડવું ભીંડવું. હા ભીંડવું. હા ફીંડવું છે. એ કંઈક નવું લાવ્યો હતો ભીંડવું. તો ભાઈ અમે બ્લોગ અહીંયા પૂરો કરીએ. મળીએ નવા વિડીયો સાથે, નવી મોજ સાથે. જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. બાય બાય.